મારું નામ અરુણભાઈ છીપા છે. હું સૈનિક સેવા પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ આ શિવરજની 4 રસ્તા પાસે અહીંયા હું રેડિયમ લગાડું છું. ગરમી, ઠંડી કે વરસાદ, દરેક ઋતુમાં પેટ્રોલ પંપ પર ઊભા રહીને પસાર થતા લોકોના વાહનો પર રેડિયમ સ્ટીકર્સ લગાવી રહ્યા છે 70 વર્ષના હારૂનભાઈ ચિપ્પા. તેમની કમાણી થાય કે ન થાય, પણ છતાં તેઓ આ કામ દ્વારા દરરોજ અનેક લોકોના જીવ બચાવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા હારૂનભાઈ લગભગ 50 વર્ષ સુધી ક્લોથ પ્રિન્ટિંગનું કામ કરતા હતા. જ્યારે આ ક્ષેત્રમાં ટેકનોલોજી આવી ત્યારે હાથ વડે થતું કામ મશીનો દ્વારા થવા લાગ્યું અને ઘણા કારીગરોની જેમ હારૂનભાઈને પણ નોકરી ગુમાવવી પડી. તેઓ નવી નોકરી શોધવા માટે અહીં ત્યાં ભટકી રહ્યા હતા ત્યારે તેમણે ઘણા રોડ એક્સિડન્ટ્સ જોયા. તેમાંથી ઘણી દુર્ઘટના ડીમ લાઇટ્સના લીધે થતી હતી. પછી તેમને રેડિયમ રિફ્લેક્ટરનો આઈડિયા આવ્યો અને તેમણે ઘર ચલાવવાની સાથે લોકોની સુરક્ષાનું કામ પણ શરૂ કર્યું. આજે તેમના સંતાનો આત્મનિર્ભર છે અને ઘર ચલાવવા માટે સક્ષમ છે. તેમ છતાં આ ઉંમરે પણ તે બેસી રહેવા તૈયાર નથી. અમૂલ્ય જીવોની રક્ષા કરવી હવે તેમનું લક્ષ્ય બની ગયું છે. લોકો સમજે છે કે કાકા સારા કામ કરે છે, આપની મહેનત જોઈને ખુશ થાય છે. બધા એમ પૂછે છે તબિયત પાણીનો પહેલાં કે તમે આટલા વર્ષ અહીંયા કાઢ્યા, કેવું પડે કે આવો તમારી આ જિંદગી એમ જ પૂરી થઈ જશે. હારૂનભાઈનો જુસ્સો જોઈને પેટ્રોલ પંપ પર આવનાર દરેક વ્યક્તિ તેમની પાસેથી પ્રેરણા લઈને જાય છે. જો તમને પણ આમની કહાની અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો.